અમદાવાદ શહેરનો કોમનવેલ્થ ગેમ્સની યજમાની વચ્ચે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધૂળ ખાઈ રહ્યું છે। રિવરફ્રન્ટ ઈસ્ટમાં બનાવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો ઉપયોગ કબૂતરોને દાણા ખવડાવવા માટે થઈ રહ્યો છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ટેનિસ કોર્ટ, સ્કેટિંગ રિંગ્સ સહિતના જે સાધનો છે તે પણ ધૂળ ખાઈ રહ્યા છે। 2 વર્ષ પહેલા 20 કરોડના ખર્ચે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર સ્કેટિંગ રિંગ તૈયાર કરવામાં આવી હતી, પરંતુ હવે છે કે જે કબૂતરોને ચણ નંખાય છે। એક તરફ શહેરમાં જે કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની વચ્ચે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે જે ધૂળ ખાઈ રહ્યા છે। કોમનવેલ્થ ગેમ્સ 2030માં યજમાન શહેર તરીકે જાહેર કરાતા વિવિધ પ્રોજેક્ટના નામે કરોડો રૂપિયાની દરખાસ્ત કરીને અને ટેન્ડર મંજૂર કરાય છે, ત્યારે બીજી તરફ રિવરફ્રન્ટ ઈસ્ટમાં બનાવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જે કબૂતરોને દાણા નાખવામાં આવી રહ્યા છે। ખેલે ગુજરાત અને અમદાવાદીઓ હવે કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયાર થઈ જાવના વિવિધ વિસ્તારમાં કોર્પોરેશન તરફથી હોર્ડિંગ્સ અને બેનર મૂકી દેવામાં આવ્યા છે, પરંતુ શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કરોડો રૂપિયાના ખર્ચ કરીને બનાવેલા જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય છે, જે ટેનિસ કોર્ટ હોય છે, જે સ્કેટિંગ રિંગ હોય છે કે જે ધૂળ ખાઈ રહી છે। અને અહીંયા આગળ લોકો જે સ્કેટિંગ કરવા માટે આવતા હોય કે પછી વેવબોર્ડ ચલાવવા માટે આવતા હોય તેમને પણ ભારે હાલાકી પડતી હોય છે। આપણી સાથે અહીંના સ્થાનિક છે, તેમની સાથે વાત કરીશું। કેટલી મુશ્કેલી પડે છે? એક તરફ કરોડોના ખર્ચે સ્કેટિંગ રિંગ તો તૈયાર કરવામાં આવ્યું, સારું કરવામાં આવ્યું, પણ એને મેન્ટેન કરવામાં નથી આવી રહ્યું। આપણે જોઈ રહ્યા છીએ કે ગવર્મેન્ટ એટલો ખર્ચો કરે છે આવું બધું ડેવલપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવા માટે। હું અત્યારે અહીંયા વેવબોર્ડ ચલાવવા માટે આવ્યો છું, પણ અહીંયા જોઉં છું કે કબૂતરને દાણા નાખેલા છે, બહુ બધા પથ્થરો છે અને બહુ ગંદકી ફેલાયેલી છે, જે કોર્પોરેશન કોઈ ધ્યાન નથી આપતું। ગવર્મેન્ટે તો બનાવી દીધું, પણ ધ્યાન રાખવાની જવાબદારી તો કોર્પોરેશનની છે અને અહીંના સ્થાનિક લોકોની છે, પણ લોકો બી ખરાબ કરે છે અને કોર્પોરેશન બી ધ્યાન નથી આપતું। તો અમે લોકો અહીંયા આવીએ છીએ, અમે એવું વિચારી આવીએ કે મોર્નિંગમાં આટલું સારું વેધર છે તો થોડુંક એન્વાયરમેન્ટની મજા લઈએ અને ગવર્મેન્ટે જે એટલું ડેવલપમેન્ટ કર્યું છે એનું યુઝ કરીએ અને આપણે અમારી ફિટનેસમાં ધ્યાન રાખીએ, પણ એટલું ખરાબ હોય છે કે કંઈ યુઝ નથી થઈ શકતું। તો અમારી બસ કોર્પોરેશનને મારું એટલું જ નિવેદન છે કે આ સાફ સફાઈ રખાવો તો અમારા જેવા લોકો અહીંયા આવીને આનો ઉપયોગ કરી શકે। ખાસ કરીને કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલું આ જે સ્કેટિંગ રિંગ છે કે જે ધૂળ ખાઈ રહી છે, અને અહીંયા આગળ જે સ્કેટિંગ કરવા માટે આવતા લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ઉદાસીનતા જોવા મળી રહી છે। કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।